નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસને એક બહુ મોટી સફળતા સાંપડી છે. આણંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે ધોળા દિવસે થયેલી સનસનાટીપૂર્ણ લૂંટના ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં જ પર્દાફાશ કર્યો છે. આણંદપુર મથકમાં થોડા દિવસ અગાઉ બનેલી લૂંટની ઘટનાને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ અત્યંત ગંભીરતાથી લઈને એલસીબીની ટીમને તપાસ સોંપી હતી. જેના આધારે એલસીબી પીઆઈ જે જાડેજા અને પીએસઆઈ NA રાયમાના સીધા માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળની આસપાસના રૂટોનું સઘન નિરીક્ષણ કરીને હ્યુમન સોર્સ એટલે કે ખાનગી બાતમીદારો અને ટેકનિકલ સોર્સ જેવા કે સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલ ફોન લોકેશનનો સચોટ આશરો લીધો હતો. આ હાઈટેક ઇન્વેસ્ટિગેશનના અંતે પોલીસને ચોક્કસ કડી મળી હતી કે લૂંટ ચલાવીને ભાગેલા બંને શખ્સો રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં છે. પોલીસે તુરંત જસદણ ખાતે દરોડો પાડીને બંને લૂંટારોને રાઉન્ડ અપ કરી લીધા હતા. આરોપીઓની કડક પૂછપરછ અને ઝડપી દરમિયાન લૂંટમાં ગયેલા ₹45,000 રોકડા મળી આવ્યા છે. આ ઉપરાંત લૂંટ વખતે ભોગ બનનારને ડરાવવા માટે ઉપયોગમાં લેવાયેલી તીક્ષ્ણ છરી, મોબાઈલ ફોન અને નાસી છૂટવા માટે વપરાયેલું સ્પ્લેન્ડર બાઇક સહિત કુલ ₹85,000નો મુદ્દામાલ પોલીસે કાયદેસરની પ્રક્રિયા હેઠળ જપ્ત કર્યો છે. હાલમાં બંને આરોપીઓનો કબજો આગળની કાનૂની કાર્યવાહી માટે આણંદપુર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે, જ્યાં રિમાન્ડ મેળવી તેમની અન્ય ગુનાહિત ઇતિહાસ અંગે પણ પૂછપરછ હાથ ધરાશે. આ લૂંટના બનાવમાં એક જે ટ્રક હતો, આ ટ્રકને બે જે આરોપી હતો આ દ્વારા લૂંટી લીધો હતો એવી સૂચના પોલીસને મળી હતી. આ સૂચના આધારિત જે એલસીબી પીઆઈ આપણે જાડેજા છે, આના નેતૃત્વમાં પોલીસની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી અને આમાં પોલીસને મોટી સફળતા મળી. અને જે આરોપી હતા આને ટેકનિકલ અને હ્યુમન જે ઇન્ટેલિજન્સ છે આ આધારિત બંને જે આરોપી છે આને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે. આમાં એક આરોપીનું નામ છે યાગિકભાઈ બાબુભાઈ સાકરિયા. આ જસદણ પોલીસ સ્ટેશન ના એરિયામાં જસદણ રાજકોટનો નિવાસી છે. અને બીજો જે આરોપી છે આનું નામ છે વિશાલભાઈ જગાભાઈ ગરિયા, ઓ પણ જસદણનો છે, રાજકોટનો. એ જે બંને આરોપી છે આ પાસેથી જે લૂંટમાં જે રોકડ રૂપિયા ગયા હતા ₹45,000 અને એક છરી અને મોબાઈલના 2 નગ જેની કિંમત 10,000 અને એક સ્પ્લેન્ડર જે બાઇક હતી, ટોટલ 85,000નો જે મુદ્દામાલ છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. એ જે બંને આરોપી છે અત્યારે ફર્સ્ટ ટાઈમના એ ગુનેગાર છે. અને જે બંને આરોપી જે છે એ ઓનલાઈન જે ગેમિંગ છે આમાં એ લોકો જે છે પોતાના પૈસા અને આની આદત આને પડી ગઈ હતી અને આમે પૈસા હારી ગયા હતા. અને પછી આને મનમાં એવું આવ્યું કે ભાઈ આપણે ઘર પર અહીંયા બીજી જગ્યાએ કેવી રીતે કહીએ, આપણે એ જે પૈસા છે આને ચૂકવણી કરવાની છે. તો આ રીતે એ લોકો આખો પ્લાન બનાવ્યો. આમે જે એક આરોપી છે વિશાલભાઈ જગાભાઈ ગરિયા, ઓ જે બાલાજી વેફર્સની જે કંપની છે આ કંપનીમાં ત્યાં કામ કરતો હતો. તો કંપનીના જે ટ્રક અને બીજા બધા આમે કેટલા પૈસા હોય અને કેવી રીતે આની મુવમેન્ટ હોય આ તમામ આને ખબર હતી. તો આ આધારિત બંને જે આરોપીઓ છે એ ભેગા થઈને અને પ્લાન કર્યો અને પ્લાન કરીને અને રસ્તામાં એ લોકો ટ્રકનો પીછો કરીને અને ટ્રકને રોકાવીને અને જે ડ્રાઈવર હતો આને છરી બતાવીને અને આ પાસેથી એ લોકો લૂંટ કરી હતી. તો એલસીબીની ટીમ દ્વારા અમે સરસ રીતે જે ટેકનિકલ અને જે આના હ્યુમન સોર્સ હતા આને આધારિત આનો ગુનો ડિટેક્ટ કર્યો છે અને ગુનો ડિટેક્ટ કરીને અને બંને આરોપી જે છે આને અત્યારે પકડી પાડેલ છે. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.